ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં. નેક્સ્ટ ટોપિક્સના જે કોમ્પોનન્ટ્સ છે એની વાત કરીએ. તો વોટ આર ધ કોમ્પોનન્ટ્સ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ એકાઉન્ટ? તો જે સામાન્ય રીતેના જે વિભાગ છે એ વિભાગોને આપણે એના કોમ્પોનન્ટ્સ કહીએ છીએ. તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં પહેલો ભાગ પડે છે જેને આપણે કરંટ એકાઉન્ટ કહીએ છીએ, જેની અંદર માત્ર ચાલુ વર્ષની વિગતો લખાતી હોય છે. It is include the visible exports and invisible items like the payment and receipt of the various services. જે અલગ અલગ સેવાઓ હોય છે એ સેવાઓની જે આપણે ચૂકવણીને જે આપણને રકમ પ્રાપ્ત થાય છે એવા વિઝિબલ એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય એ બંને વસ્તુ આપણે નોંધતા હોઈએ છીએ. એન્ડ ધ ટુ મેજર આઇટમ્સ ઓફ ધ કરંટ એકાઉન્ટ્સ આર એક વન આપેલું છે મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ એન્ડ સેકન્ડ આપેલું સર્વિસ. સો મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ એટલે કે વ્યાપારિક જે વસ્તુ જે છે એ વસ્તુઓનો નિકાસ અને આયાતો. The merchandise exports include the sale of the goods to the foreign countries, which are shown as a transaction items of the balance of payment. Merchandise exports શું છે કે જે સેલ ઓફ ધ ગુડ્સ વસ્તુ વિદેશમાં જે વસ્તુ આપણે વેચી રહ્યા છે બરાબર છે, which are shown as the transaction items of balance of payment, જેની ટ્રાન્ઝેક્શન આઇટમ્સ છે. All these transactions give the rise to monetary claims, બરાબર છે, નાણાકીય જે દાવા છે એ નાણાકીય દાવા દર્શાવતો હોય છે બરાબર, of the domestic currency on of the currency and currency. Merchandise imports include the purchase of goods from the foreign country, which are shown as the transaction items of the debit balance of payment. તો અહીંયા ડોમેસ્ટિક કરન્સીની અંદર જે ઓન ધ ફોરેન કરન્સી આપણે આપણા દેશની કરન્સીમાંથી વિદેશી કરન્સીમાં રૂપાંતર કરીએ છીએ. મર્ચન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ કોને કહેવાય છે? દેટ્સ પરચેસ ઓફ ગુડ્સ ફ્રોમ ધ ફોરેન કન્ટ્રીઝ. વિદેશમાંથી આપણે જે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, which are shown on the transaction items of the debit side, જે વ્યવહારોની ઉધાર બાજુ લખાય છે of the balance of payment. This gives the monetary claims to the foreign currency or domestic currency. એમાં આવેલું છે સર્વિસીસ. That's invisible exports include the sale or conversions of the foreigners and that are credited to balance of payment. સેવાઓમાં આપણે જોઈએ તો અદ્રશ્ય વસ્તુઓ જે છે, અદ્રશ્ય નિકાસ આપણી જે છે, જેનો આપણે નિકાસ કરી રહ્યા છે એ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટની જમા બાજુ લખાય છે. While the purchase of invisible imports include the purchase of services from foreigners, foreigners પાસેથી આપણે જે કોઈ બી સેવાઓ ખરીદતા હોઈએ છીએ, which are debited to balance of payment, કે જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેબિટ સાઇડ નોંધાય છે. તો ક્રેડિટ આઇટમ્સ ડેબિટ આઇટમ્સ બંને તમને આપેલી છે કે મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ દેટ ઇઝ સેલ ઓફ ગુડ્સ એન્ડ મર્ચન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ દેટ ઇઝ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ. ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એટલે કે જે માલ આયાત કરીએ છીએ ઉધાર બાજુ લખીશું ડેબિટ આઇટમ્સ, અને ક્રેડિટ આઇટમ્સની અંદર સેલ ઓફ ગુડ્સ. ક્રેડિટ આઇટમમાં આપેલું છે ઇનવિઝિબલ એક્સપોર્ટ એટલે અદ્રશ્ય નિકાસો આપેલી છે, દેટ ઇઝ સેલ ઓફ સર્વિસીસ સેવાઓની નિકાસ આપી છે. ઇનવિઝિબલ ઇમ્પોર્ટ્સ એટલે કે સેવાઓની ખરીદી એટલે કે પરચેઝ ઓફ સર્વિસીસ. ટ્રાન્સપોર્ટ સર્વિસીસ સોલ્ડ એબ્રોડ એટલે કે વાહન વ્યવહારની સેવા આપણે વિદેશમાં વેચીએ એટલે એનો મતલબ એવો થાય કાં તો આપણે અહીંયા ત્યાં ભારતમાંથી આપણે વિદેશની અંદર જે ટ્રાન્સપોર્ટની સગવડ છે આપણે ત્યાં આગળ શરૂ કરીએ. ધારો કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અહીંયા વડોદરામાં જે છે એને આપણે ત્યાં આગળ મૂકીએ. ધારો કે અમેરિકામાં પણ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ શરૂ કરે તો ટ્રાન્સપોર્ટ સર્વિસીસ કહી શકાય, સોલ્ડ કહેવાય. ટ્રાન્સપોર્ટ સર્વિસીસ પરચેસ ફ્રોમ એબ્રોડ અને એબ્રોડમાંથી ટ્રાન્સપોર્ટ સર્વિસીસ પરચેસ કરવામાં આવે. ઇન્સ્યોરન્સ સર્વિસ સોલ્ડ એબ્રોડ એટલે વીમાની સેવાઓ આપણે ત્યાં આગળ વેચીએ, એટલે ફોરેનના લોકોને આપણે આપણો ઇન્સ્યોરન્સ વેચીએ બરાબર, અને પ્રીમિયમ ભરાય તો આપણી પાસે ક્રેડિટ આઇટમ્સમાં આવશે. ઇન્સ્યોરન્સ સર્વિસીસ પરચેસ ફ્રોમ એબ્રોડ બરાબર છે, અને આપણે વિદેશી કંપનીઓમાં જો વીમા લઈએ એની સેવાઓ આપણે ખરીદીએ તો આપણા માટે ડેબિટ આઇટમ્સ આવશે. ફોરેન ટુરિસ્ટ એક્સપેન્ડિચર ઇન ધ કન્ટ્રી, વિદેશ લોકો ભારતમાં આવે ને જે ખર્ચો કરે ટુરિસ્ટવાળા બરાબર છે એ આપણા માટે ક્રેડિટ આઇટમ્સ કહેવાશે. અને ઇન્ડિયન ટુરિસ્ટ એક્સપેન્ડિચર ઇન ફોરેન કન્ટ્રી એટલે આપણા દેશના લોકો વિદેશ પ્રવાસ કરે અને ત્યાં આગળ જે પૈસા ખર્ચીને આવે ડેબિટ આઇટમ્સ આવશે. અધર સર્વિસીસ સોલ્ડ, બીજી બધી સેવાઓ વેચવામાં આવે બરાબર છે, અને બીજી બધી સેવાઓ ખરીદવામાં આવે તો આપણે ડેબિટ આઇટમમાં લખીશું. ઇન્કમ રિસીવ્ડ ઓન L+A ફ્રોમ એબ્રોડ એટલે કે લાયબિલિટી પ્લસ અસેટ્સ. લાયબિલિટી પ્લસ અસેટ્સમાં જે કોઈ બી ઇન્કમ આપણી પાસે ઊભી થાય તો ક્રેડિટ આઇટમ્સ છે, જ્યારે લાયબિલિટી પ્લસ અસેટ્સની અંદરથી જે કોઈ બી ઇન્કમ પેડ કરીએ આપણે બરાબર છે તો આપણે એને ડેબિટ આઇટમ્સ તરીકે લખીશું. આ હતી કરંટ એકાઉન્ટની માહિતી. સેકન્ડ એકાઉન્ટ આપણી પાસે આપેલું છે કેપિટલ એકાઉન્ટ. તો કેપિટલ એકાઉન્ટ ડિવાઇડ્સ ઇન્ટુ 3 પાર્ટ્સ. તેમાં પ્રાઇવેટ કેપિટલ છે એટલે કે વ્યક્તિગત મૂડી કહેવાય. It is again classified the long term and short term capital. લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડી કહેવાય છે.
લોંગ ટર્મ પ્રાઇવેટ કેપિટલ ઇન્ક્લુડ્સ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ, એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો વાત આવે છે. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, લોંગ ટર્મ લોન્સ, ફોરેન કરન્સી ડિપોઝિટ એક્સેટ્રા. તો આપણી પાસે અહીંયા આપેલું છે કે કેપિટલ ઇન્ક્લુડ્સ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓર ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, લોંગ ટર્મ લોન્સ, ફોરેન કરન્સી ડિપોઝિટ, એટલે વિદેશી હુંડિયામણનું જો ડિપોઝિટ થાય છે. બેન્કિંગ કેપિટલની વાત કરીએ, it covers the movements in the international financial assets and liabilities of the commercial and the cooperative banks who are authorized to deal the foreign exchange. જે વિદેશી હુંડિયામણની આપલે કરવા માટે સત્તાધીશ છે, ઓથોરાઇઝ છે, એવી બેંકોની અંદર જે મૂડીની હેરફેર થતી હોય, એટલે મુવમેન્ટ ઇન ધ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, બરાબર છે, એટલે કોમર્શિયલ લાયબિલિટીઝ છે કે એસેટ્સ એન્ડ લાયબિલિટીઝની જે હેરફેર થાય એ બેન્કિંગ કેપિટલ કહેવાશે. ત્રીજું આપ્યું છે ઓફિશિયલ કેપિટલ. ઇટ રિફર્સ ટુ ધ આરબીઆઈ હોલ્ડિંગ્સ ઇન ટર્મ્સ ઓફ ધ ફોરેન કરન્સી. રિઝર્વ બેંક પાસે જે આપણી પાસે જે વિદેશી નાણું પડ્યું છે તે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, બરાબર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એની અંદરથી આપણને વિશિષ્ટ જે નાણાં ઉપાડવાની પરમિશન આપવામાં આવી છે. એટલે જ્યારે પણ આપણે ડોલર કે પાઉન્ડની જરૂર પડે ને આપણા દેશ પાસે ના હોય, ત્યારે આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સ પાસેથી, IMF પાસેથી લઈ શકીએ છીએ. એ ઉપાડ જે કરીએ એને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ કહેવામાં આવે. એ દ્વારા પણ આપણી પાસે મૂડી ઊભી થાય છે. કેપિટલ આઉટફ્લો ફ્રોમ ધ હોમ કન્ટ્રી ટુ ફોરેન કન્ટ્રી ઇઝ ડેબિટ આઇટમ્સ એન્ડ વાઇસ વર્સા. એવી રીતે કેપિટલ આઉટફ્લો જાય, એટલે મૂડી જ્યારે આપણા દેશમાંથી બહાર જાય છે ત્યારે એ આપણે ડેબિટ આઇટમ્સમાં લખીશું, અને આપણા દેશ પાસે જેટલી મૂડી આવે છે આપણે ક્રેડિટ આઇટમ્સ તરીકે લખીશું. નીચે આપણને તફાવત સ્વરૂપે આપેલું છે કે ક્રેડિટ આઇટમ્સ કઈ કઈ આપી છે. તો ફોરેન લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન હોમ કન્ટ્રી, HC નો મતલબ થશે હોમ કન્ટ્રી, એટલે આપણા દેશની અંદર વિદેશી મૂડી રોકાણ આવે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન હોમ કન્ટ્રી, આપણા દેશમાં પ્રત્યક્ષ મૂડી રોકાણ થાય. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ડોમેસ્ટિક સિક્યોરિટી, એટલે વિદેશી લોકો આપણા દેશની સિક્યોરિટીઝ ખરીદે. અધર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન હોમ કન્ટ્રી, બરાબર છે, એ સિવાય બીજું કોઈ પણ વિદેશી મૂડીરોકાણ બહાર આપણા દેશની અંદર થાય. ફોરેન ગવર્મેન્ટ લોન્સ ટુ હોમ કન્ટ્રી, એટલે આપણા દેશને વિદેશી સરકાર લોન આપતી હોય, ધારો કે અમેરિકાની ગવર્મેન્ટ ભારતને લોન આપે અથવા તો ચાઇનાની ગવર્મેન્ટ ભારતને લોન આપે. ધ ફોરેન શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન હોમ કન્ટ્રી, વિદેશી લોકો ટૂંકા ગાળાનું આપણા દેશની અંદર મૂડીરોકાણ કરે તો. આનાથી તદ્દન વિરુદ્ધ છે કે ફોરેન લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન ફોરેન કન્ટ્રી, બરાબર છે, એટલે કે વિદેશી મૂડીરોકાણનું જે વિદેશી મૂડીરોકાણ છે એ ભારતના લોકો વિદેશમાં કરે, બરાબર છે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ફોરેન કન્ટ્રી, આપણે વિદેશની અંદર પ્રત્યક્ષ તે મૂડીરોકાણ કરીએ. ઇન્વેસ્ટમેન્ટ ઇન ફોરેન સિક્યોરિટી, આપણે વિદેશી સિક્યોરિટીઝ એટલે જામીનગીરીઓમાં આપણે ભારતના લોકો મૂડીરોકાણ કરે. અધર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ફોરેન કન્ટ્રી, ગવર્મેન્ટ લોન્સ ટુ ધ ફોરેન કન્ટ્રી, ભારત સરકાર બીજી સરકારને ધિરાણ કરે, લોન આપે, બરાબર છે. એન્ડ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ફોરેન કન્ટ્રીઝ, ફોરેન કન્ટ્રીઝમાં આપણે બીજું ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તે. ત્યાર પછી વાત આવે છે યુનિટ્રલ ટ્રાન્સફર એકાઉન્ટ. ઇટ મીન્સ ગિવિંગ ધ ગિફ્ટ્સ. યુનિટ્રલ ટ્રાન્સફર પેમેન્ટની અંદર આપણે જે ગિફ્ટ્સ આપીએ એનો સમાવેશ થાય છે, વિચ ઇન્ક્લુડ ધ ગ્રાન્ટ્સ, રિપ્રેઝન્ટેશન, પ્રાઇવેટ રેમિટન્સ, ડિઝાસ્ટર રિલીફ એક્સેટ્રા. પ્રાઇવેટ રેમિટન્સ એટલે ખાનગી રીતે જે પૈસા ચૂકવવામાં આવે, બરાબર છે. ડિઝાસ્ટર રિલીફ એક્સેટ્રા, એટલે કે આપણે ડિઝાસ્ટર એટલે કોઈ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની આફત આવી હોય અને એની રાહત ફંડમાં તરીકે આપણે આપીએ, બરાબર છે. ગ્રાન્ટ આપીએ, બરાબર છે. રિસ્પિરેશન આપણે પ્રોવાઈડ કરીએ. આ બધી વસ્તુ આપણા માટે શું છે, યુનિટ્રલ પેમેન્ટ તરીકે ઓળખાશે. ત્યાર પછી આપણે એની અંદર આપેલું છે કે એની ક્રેડિટ આઇટમ્સ કઈ કઈ આવશે અને ડેબિટ આઇટમ્સ કઈ કઈ આવશે, બરાબર છે. તો ક્રેડિટ આઇટમ્સ ઓફ ધીસ એકાઉન્ટ ઇઝ પ્રાઇવેટ રેમિટન્સ રિસીવ ફ્રોમ એબ્રોડ, એટલે વિદેશમાંથી આપણા દેશના લોકોને રેમિટન્સ મળે, બરાબર છે. એટલે ત્યાં આગળ સમજો એક ઉદાહરણ લઈએ કે ત્યાં કોઈ આપણા વિદેશની અંદર કોઈ વ્યક્તિ, જે આપણા કુટુંબનો કોઈ વ્યક્તિ છે ત્યાં વિદેશમાં રહે છે અને ત્યાં આગળ કમાય છે, અને ત્યાંથી કમાયા પછી અમુક ટકા રકમ આપણને અહીંયા મોકલે છે. ઘણા બધા લોકો એવા છે વિદેશમાં કે જેના કોઈ ફેમિલી મેમ્બર્સ કુટુંબની અંદરનો કોઈ એમનો ભાઈ હોય અથવા તો પોતાના કુટુંબનો દીકરો હોય, એ વિદેશમાં રહેતો હોય, ત્યાં આગળ કમાતો હોય, અને અમુક ટકા રકમ આપણે આપણા દેશના લોકોને, એટલે કે એના માતા પિતાને કે ભાઈ બહેનોને મોકલી આપતો હોય, તેને પ્રાઇવેટ રેમિટન્સ કહેવાય. પેન્શન પેમેન્ટ રિસીવ ફ્રોમ એબ્રોડ, અહીંનો કોઈ વ્યક્તિ વિદેશમાં જોબ કરતો હતો, ત્યાંથી રિટાયર્ડ થયો અને ત્યાંની ગવર્મેન્ટ અહીંયા આગળ પેન્શન પે કરતો હોય, અને રિટાયર્ડ થયેલો વ્યક્તિ રિટાયર થયા પછી ભારતમાં અહીં રહેતો હોય, તો પેન્શન પેમેન્ટ રિસીવ ફ્રોમ એબ્રોડ. ગવર્મેન્ટ ગ્રાન્ટ રિસીવ ફ્રોમ એબ્રોડ, વિદેશી સરકાર તરફથી આપણને ગ્રાન્ટ્સ મળતી હોય, ધારો કે રેડ ક્રોસ સોસાયટી આપણને ગ્રાન્ટ આપતી હોય છે, બરાબર છે. એવી રીતે IMF આપણને ગ્રાન્ટ આપતી હોય છે.
આવી એવી નથી તદ્દન ઊંધું જ્યારે આપણે વિદેશમાં પ્રાઇવેટ રેમિટન્સ ટુ એબ્રોડ એટલે અહીંયા વિદેશી લોકો ભારતમાં આવ્યા હોય અથવા અહીંયા રહેતા હોય અને અહીંયાથી ડોલરમાં એ લોકો કન્વર્ટ કરીને ત્યાં વસ્તુ મોકલે. પેન્શન પેમેન્ટ ટુ એબ્રોડ વિદેશી કોઈ વ્યક્તિ ભારતમાં એને જોબ કરતો હોય રિટાયર્ડ થઈને પાછો વિદેશમાં જઈને રહે અને આપણે એને પેન્શન પેમેન્ટ કરતા હોય અને ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ પે ટુ એબ્રોડ અને આપણે ફોરેનમાં ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ પે કરતા હોય. સેકન્ડ ત્યાર પછી પોઈન્ટ આપેલો છે ઓફિશિયલ સેટલમેન્ટ એકાઉન્ટ. ઓફિશિયલ સેટલમેન્ટ એકાઉન્ટમાં કેવું હોય છે ઇટ રિફર્સ ધ ઓફિશિયલ સેલ્સ ઓફ ધ ફોરેન કરન્સી. આપણે ઔપચારિક ધોરણો પર આપણે શું કરતા હોય છે સરકાર આપણી ફોરેન કરન્સી વેચતી હોય છે એટલે એના માર્કેટ પર ડિપેન્ડ કરતું હોય છે. આપણે ડોલર કે પાઉન્ડ બજારમાં વેચી પણ દઈએ એનાથી ઊંધું કે આપણે બજારમાંથી ડોલર કે પાઉન્ડ ખરીદી પણ લઈએ એન્ડ અધર રિવર્સ to the foreign currencies reserved for the foreign currency or the official purchasing of the foreign currency or the other reserve from the foreign currency. ડોલર આપીને કદાચ યેન લઈએ કે પાઉન્ડ આપીને બદલામાં ડોલર લઈએ બરાબર છે તો એ ઓફિશિયલ કરન્સીઝનું સેલ કરીને આપણે રિઝર્વ મેન્ટેન કરીએ અથવા જરૂર પડે આપણે સેલ કરીએ જરૂર પડે આપણે ખરીદી પણ લઈએ બરાબર છે તો એની અહીં આગળ ઓફિશિયલ સેટલમેન્ટ એકાઉન્ટ કહેવાશે. ક્રેડિટ આઇટમ્સ ક્યારે લખાશે જ્યારે ઓફિશિયલ સેલ ઓફ ધ ફોરેન કરન્સી આજે વિદેશી હુંડી એટલે વિદેશી હુંડિયામણ આપણે વેચી દઈએ ત્યારે બરાબર છે અને ઓફિશિયલ પરચેઝ ઓફ ધ ફોરેન કરન્સી વિદેશી હુંડિયામણ આપણે ખરીદવું પડે બરાબર છે આપણે આપણું નાણું આપીને ડોલર કે પાઉન્ડ ખરીદવા પડે તો ઇટ્સ ડેબિટ આઇટમ. ત્યાર પછી વાત આવે છે ઓટોનોમસ અને એકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન. આ બે પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ છે. ઓટોનોમસ ટ્રાન્ઝેક્શન કોને કહેવાય અને એકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન કોને કહેવાય આર નોન એઝ અબોવ ધ લાઇન એન્ડ બિલો ધ લાઇન ઓફ ટ્રાન્ઝેક્શન ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલે બેલેન્સ ઓફ પેમેન્ટની જે આપણે સીમા છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ જે સમતુલ કરવા માટે અબોવ ધ લાઇન એને આપણે જે કોઈ પેમેન્ટ કરતા હોઈએ અથવા તો જે મેળવણી કરતા હોઈએ એને ઓટોનોમસ કહેવાય છે અને બિલો ધ લાઇન ઓફ ટ્રાન્ઝેક્શન એને આપણે એકોમોડેટિંગ કહીએ છીએ. તો ઓટોનોમસ ટ્રાન્ઝેક્શન શું છે તો લખેલું છે ઇટ take place regardless of the size of the other items of balance of payment. એ બેલેન્સ ઓફ પેમેન્ટની બાકી બધી વિગતો સાથે સંકળાયેલું નથી. ઇન સિમ્પલ વર્ડ સાદી ભાષામાં કહીએ તો ઇટ રેકોર્ડ ધ પેમેન્ટ એન્ડ રિસીપ્ટ ઓન એકાઉન્ટ ઓફ ધ વેરિયસ ટ્રાન્ઝેક્શન ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. શું કરે છે એ આવક કે જાવક જે આપણે કરેલા હોય છે એના અલગ અલગ વ્યવહારોને નોંધે છે બોથ આઈધર ઇન ધ ગુડ્સ એકાઉન્ટ ઓર સર્વિસ એકાઉન્ટ. વસ્તુના ખાતામાં હોય કે સેવાના ખાતામાં હોય અરાઇઝ આઉટ ઓફ ધ ઓટોનોમિક ઇકોનોમિક એક્ટિવિટીઝ જે સ્વયં સંચાલિત સ્વતંત્ર આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા થતું હોય એઝ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ધ ટ્રાન્ઝેક્શન. જે રોજબરોજના જે વ્યવહારોના આધાર પર જે આયાત નિકાસ થાય અને જે વિદેશી હુંડિયામણની આવક જાવક થાય એ બધા ઓટોનોમસ ટ્રાન્ઝેક્શનની અંદર નોંધાય છે. જ્યારે એકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન કેવું છે એ સેટલ કરવું પડે છે. Below the line of the transaction take place, જ્યારે ટ્રાન્ઝેક્શન બનતા હોય છે then account of balance of payment situations on the country બરાબર છે below the line એના જે ટોટલ થાય ત્યાર પછી વાત કરીએ તો take place the accounts of balance of payments situation on account all the debit and credit entries in the balance of payment current and capital accounts are regarded as autonomous or the above line transaction. બરાબર છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં કરંટ એકાઉન્ટ કે કેપિટલ એકાઉન્ટમાં જે ઓટોનોમસ જે થાય છે એ બધી એની વ્યવહારિક વસ્તુ થતી હોય છે. એન્ડ ઓલ ધ ડેબિટ એન્ડ ક્રેડિટ એન્ટ્રીઝ ઇન ધ ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટ આર રિગાર્ડેડ એકોમોડેટિંગ ઓર બિલો ધ લાઇન ટ્રાન્ઝેક્શન. ત્યાર પછી આપણે આંતરરાષ્ટ્રીય તરલતા જાળવી રાખવા માટે ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટ આંતરરાષ્ટ્રીય તરલતા જાળવી રાખવા માટે જે ઉધાર જમા અસરો આપણે આપીએ છીએ બરાબર છે એ ઉધાર જમા અસરોને આપણે અહીંયા કયા નામથી ઓળખીશું એકોમોડેટિંગના નામથી ઓળખીશું. The distinction between the autonomous and accommodating transaction lies in the question. બરાબર પ્રશ્ન એ ઉભો થાય કે એકોમોડેટિંગ અને autonomous વચ્ચે શું તફાવત છે. The transaction have been caused by the balance of payment situation or not. બરાબર છે એનાથી વ્યવહારો જે છે એના બેલેન્સ ઓફ પેમેન્ટના કારણોથી ઊભી થશે કે નહીં થાય. તો લખેલું છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ એન્ડ સરપ્લસ અકર્સ when the autonomous payment exceed the value of autonomous payment exceed the autonomous receipt payment ની receipt જેને આપણે ક્રેડિટ કહીશું. તો ડેફિસિટ કે જે સરપ્લસ ઊભું થશે એ ક્યારે ઊભું થશે ઓટોનોમસ પેમેન્ટ બરાબર છે એ જ્યારે વધારે હોય the balance of the autonomous payment that is credit એટલે કે વિદેશી ચૂકવણી કરતા આપણી જે ચૂકવણી આપણી પાસે જે છે
એના કરતાં આપણી આવક ઓછી હોય. In short, autonomous transactions are the cause of balance of payment situation, are effect of balance of payment situation. એનું જે કોઝિસ છે, એનું કારણ જે છે એ એનું પરિણામ પણ છે. કે ઓટોનોમસ ટ્રાન્ઝેક્શનનું જે કારણ છે એને કારણે શું બનતું હોય છે કે આપણા માટે એકોમોડેટિંગ જે સિચ્યુએશન ઊભી થાય છે એને આપણે એને કયા નામથી ઓળખીશું? એની ઇફેક્ટ જે છે એ એકોમોડેટિંગ કહેવાય અને જે કારણ છે એ ઓટોનોમસ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણને આપેલું છે કે એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટની જે પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? તેમાં પહેલો પોઈન્ટ આપેલો છે ડિવેલ્યુએશન, કે આપણા દેશના નાણાંનું અવમૂલ્યન કરવું, એટલે કે એનું મૂલ્ય ઘટાડી દેવું. બરાબર છે? એટલે કે $1 બરાબર સમજો 50 રૂપિયા હોય તો એની જગ્યા પર આપણે ઘટાડીને $1 બરાબર 55 રૂપિયા કરી દઈએ તો આપણે આપણા દેશના મૂલ્યનો ડિવેલ્યુએશન કર્યું છે એમ કહેવાય. શું છે આ ડિવેલ્યુએશન? સમજીએ. The devaluation means an official decrease in the external value of the currency. આપણા દેશના મૂલ્યનું બાહ્ય જે મૂલ્ય જે છે એ ઘટાડવાનું ઓફિશિયલ ડિક્લેરેશન, અને આપણે સરકાર દ્વારા એનું મૂલ્યાંકન જાણી જોઈને ઘટાડો ઓછો કરવામાં આવે. In terms of the foreign currency, the devaluation of the currency is made officially by the government with the help with the permissions of the International Monetary Fund. આવું કરવા માટે તમારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની પરવાનગી લેવી પડે. તમે એમને કોઈ પણ દેશનું નાણાંને આપણે ઘટાડી શકતા નથી, ડિવેલ્યુએશન કરી શકતા નથી. તો ઓફિશિયલી ગવર્મેન્ટ શું કરતી હોય છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી પરવાનગી લે છે અને ત્યાર પછી એ પોતાના રેટમાં ફેરફાર કરી શકે છે. બરાબર છે? એક ઉદાહરણ આપ્યું છે કે સપોઝ $1 is equal to 32 rupees, and if the Indian government puts it as $1 is equal to 40 rupees, it means 25% devaluation of the Indian rupee in terms of the US dollar. શું કીધું અહીંયા આગળ કે $1 ભાવ 32 રૂપિયા હતો, ભારત સરકાર એને વધારીને $1 બરાબર 40 રૂપિયા કરે છે. એનો મતલબ એવો થયો કે આપણા દેશના મૂલ્યનું 25% ઓછું મૂલ્ય આંકવામાં આવ્યું છે ઇન ધ ઇન્ડિયન રૂપી ઇન ટર્મ્સ ઓફ ડોલરની વાત કરીએ, ડોલરની સરખામણીમાં. વિથ ધ ડિવેલ્યુએશન ઓફ ધ ઇન્ડિયન કરન્સી, જ્યારે આપણા દેશના મૂલ્યનું આપણે અવમૂલ્યન કરીએ છીએ, ગુડ્સ વિચ આર બિંગ એક્સપોર્ટેડ બીકમ ચીપ. બરાબર? આપણું જે કોઈ બી એક્સપોર્ટ છે, એક્સપોર્ટ કેવું બની જાય છે? સસ્તું બની જાય છે. એન્ડ ધ ગુડ્સ વિચ આર બિંગ ઇમ્પોર્ટેડ બીકમ કોસ્ટલી. અને જે વસ્તુ આપણે આયાત કરીએ છીએ એ મોંઘી બની જાય છે. સો માટે ઓન ધ વન સાઇડ એક તરફ એક્સપોર્ટ રેઝ, આપણી નિકાસ વધશે, એન્ડ ઓન ધ અધર સાઇડ ઇમ્પોર્ટ ફોલ્સ, આપણી આયાતો ઘટી જશે. ઓબ્વિયસલી ખરેખર ડેફિસિટ બેલેન્સ ઓફ પેમેન્ટ વુડ બી કરેક્ટ. આની અંદર આના પરિણામ સ્વરૂપે શું થાય છે? આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેફિસિટ છે એ ઘટી જાય છે. કન્ડિશન્સ કઈ પરિસ્થિતિમાં કામ કરે છે? ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ફોર એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ્સ. એમાં પહેલી શરત આપણી પાસે છે કે આપણી આયાત નિકાસની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે, માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે. ધ ઇફેક્ટ ઓફ ડિવેલ્યુએશન ઓન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ ફેવરેબલ. એ ક્યારે આપણા માટે આશીર્વાદરૂપ થશે, શક્ય બનશે, ફેવરેબલ ક્યારે થશે? ઓનલી વેન the elasticity of demand for export and import is more than unity. એટલે કે એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હશે. બરાબર છે? એટલે કે elasticity is greater than 1, then only it is possible. If the elasticity of demand for the imports and the export is less than unity, બરાબર છે? એટલે કે જ્યારે પણ એની માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે આયાત નિકાસો પર છે એક કરતા ઓછી હશે, the effects of the devaluation on the balance of payment will be unfavorable. એ આપણા માટે નકારાત્મક અસર ઊભી કરશે. ઇલાસ્ટિસિટી ઇઝ ગ્રેટર દેન 1 એનો મતલબ થાય કે જ્યારે પણ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થશે એના કરતાં તેની માંગમાં વધારે ફેરફાર થશે તો એને આપણે મોર દેન યુનિટી કહીશું. બરાબર છે? એટલે ધારો કે આપણે એક્સપોર્ટ કરવા માટે 2% વસ્તુની કિંમત ઘટાડી દીધી અને ધારો કે 10% એનાથી માંગ વધી ગઈ તો આપણું એક્સપોર્ટ વધી જશે. બરાબર છે? ડિવેલ્યુએશનને કારણે આપણે કિંમત ઘટાડી રહ્યા છે, એનો ફાયદો શું થશે કે આપણું એક્સપોર્ટ વધશે. અને ઇમ્પોર્ટમાં પણ સેમ એવું થશે. જ્યારે આપણે આપણી કિંમતો ઘટાડી દઈશું ત્યારે વિદેશી વસ્તુઓ આપણા દેશમાં મોંઘી થશે. બરાબર છે? એ મોંઘી થવાને કારણે માંગમાં બહુ મોટો ફેરફાર થશે, માંગ ઘણી બધી ઘટી જશે, તો એનો આપણને એડવાન્ટેજ મળશે. પણ જો એના કરતાં ઊંધું થયું, એટલે કે જો બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર જે આપણી પાસે લેસ ધેન યુનિટી
જે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટની અંદર આપણે વાત કરી લેસ ધેન યુનિટી, બરાબર છે, એક કરતાં જો એની વેલ્યુ ઓછી થઈ તો આપણા દેશને નુકસાન થશે, બરાબર છે, એ આપણા માટે અનફેવરેબલ કન્ડિશન કહેવાશે. કેમ અનફેવરેબલ કન્ડિશન કહેવાશે? તો એકમ કરતાં ઓછામાં કિંમત કરતાં માંગમાં ઓછો ફેરફાર થાય છે. એટલે ધારો કે આપણે 5% પણ કિંમતમાં ઘટાડો કર્યો, બરાબર છે, તો માંગમાં માત્ર 2% વધારો થશે, બરાબર, એનો કોઈ લાભ આપણને મળશે નહીં. તો એ આપણા માટે અનફેવરેબલ સિચ્યુએશન કહેવાશે. બીજું આપણને આપ્યું છે સ્ટ્રક્ચર ઓફ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ. આપણી આયાત નિકાસનું માળખું કેવું છે, આપણે કઈ કઈ વસ્તુઓની આયાત કરીએ છીએ અને કયા પ્રકારની વસ્તુઓની નિકાસ કરીએ છીએ એની પર પણ આધાર રાખે છે. In the devaluated country, the export should be consist of the non-traditional items. જે ટ્રેડિશનલ પરંપરાગત વસ્તુઓ કરતા નોન ટ્રેડિશનલ આઇટમ્સનું એક્સપોર્ટ આપણું થવું જોઈએ, which have the large demanded, કે જેની વિદેશમાં બહુ ઊંચી માંગ હોય. But if exporters are largely on the primary products, એટલે જો આપણે પ્રાથમિક વસ્તુઓ વિદેશમાં વેચવા દઈશું and import of the manufacturing goods, અને મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદક વસ્તુઓ વિદેશમાંથી આપણે મંગાવીશું, the result will be unfavorable, અને એનું પરિણામ આપણને નકારાત્મક મળશે in the balance of payment. Further, વધુમાં, the supply of export should be adequate to meet the increasing demand for export after devaluation. Supply of export should be adequate. આપણી પાસે જે નિકાસ કરી રહ્યા છે એનો પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ to meet the increasing demand, જે વધતી જતી માંગ હોય એના માટે, બરાબર છે, exports after devaluation. For this, આના માટે all this type of the measures such as the lowering export duty, આપણે export duty ઘટાડી દેવાની, providing subsidies to industries, આપણા દેશમાં ઉદ્યોગો વધે એના માટે એ લોકોને છૂટછાટ આપવી, સબસિડી આપવી, should be the adopted to increase export, જેથી આપણે નિકાસ વધી શકે. Exports will also increase if the goods are cheap, durable or and the good quality. આપણું એક્સપોર્ટ ત્યારે વધશે જો વસ્તુ સસ્તી હશે, ટકાઉ હશે અને સારી કક્ષાની હશે. ત્યાર પછી આપણે ડોમેસ્ટિક પ્રાઇસ સ્ટેબિલિટી. આપણા દેશની અંદર પણ આર્થિક સ્થિરતા જાળવી રાખવી, કિંમતોની સ્થિરતા જાળવી રાખવા. Success of devaluation required that when the external value of the currencies is deliberately reduced, જ્યારે આપણે ડેલિબરેટલી એટલે જાણી જોઈને જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણી કિંમતો ઘટાડતા હોય, the internal value of the currency should not be changed. તો આપણા દેશની આંતરિક કિંમતોમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, બરાબર છે, તો આપણા દેશની આંતરિક કિંમતો સ્થિર રાખવી પડશે. ત્યાર પછી પોઈન્ટ આપેલો છે ઇન્ટરનેશનલ કોઓપરેશન, આંતરરાષ્ટ્રીય સંકલન. સંકલન એટલા માટે જરૂરી છે કે જો આપણે આપણા દેશના મૂલ્યોમાં ઘટાડો કરીએ, ડિવેલ્યુએશન કર્યું, અને જો વિદેશી લોકો પણ એ પોતાના મૂલ્યોનું અવમૂલ્યન કરશે, એટલે પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરશે, તો આપણા ડિવેલ્યુએશનની કોઈ અસર નહીં થાય, બરાબર છે. એટલે આ જો આપણો દેશ ડિવેલ્યુએશનમાં મૂકતો હોય તો ફોરેન કન્ટ્રીઝમાં ડિવેલ્યુએશન ન થવું જોઈએ, એના માટે સંકલન હોવું જરૂરી છે, કોઓપરેશન હોવું જરૂરી છે. This should not be the retaliation, that is a dispersal measures for the other countries. Devaluation will be successful if the other countries do not devaluate their currencies simultaneously. બરાબર, જો આપણે આપણી કિંમતોમાં ઘટાડો કરીશું, બરાબર છે, અવમૂલ્યન કરીશું, તો વિદેશીઓ ના કરવા જોઈએ. When a country devaluate its currency, જ્યારે કોઈ દેશ પોતાનું જે નાણું છે એનું આપણે ડિવેલ્યુએશન કરતા હોય, it export increase and import decrease, એનું એક્સપોર્ટ વધશે અને આયાતો ઘટી જશે, and this will adversely affect the export of the countries. બરાબર છે, એ બહુ નકારાત્મક રીતે બીજા દેશોને અસર કરશે નિકાસ પર. એટલે જો બંને દેશ ત્યારે જ્યારે આપણા દેશમાં પણ ડિવેલ્યુએશન થયું અને ફોરેનમાં પણ ડિવેલ્યુએશન થશે ત્યારે. So if the other countries also devaluate their currencies, so બીજા દેશો પણ પોતાના મૂલ્યોનું અવમૂલ્યન કરશે, the effect of devaluation will be neutralized. તો આ ડિવેલ્યુએશનનો લાભ થશે નહીં, તટસ્થ થઈ જશે. નેક્સ્ટ ટોપિક આપ્યો છે the spirit of the sacrifice by the people. લોકોનામાં એક સ્પિરિટ હોવી જોઈએ, જુસ્સો હોવો જોઈએ સેક્રિફાઈસ કરવાનો, એટલે કે ત્યાગ કરવાનો, એટલે વિદેશી વસ્તુનો ત્યાગ કરવાનો. For the success of devaluation સફળતા માટે it is essential that એ જરૂરી છે that the people of the devaluating country should have the spirit of sacrifice. બરાબર છે, એ લોકોનામાં એક એવી સ્પિરિટ, એવી જાગૃતતા આવવી જોઈએ કે એ આપણે પોતાના દેશની જ વસ્તુનો ઉપયોગ કરીશું, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળીશું. Workers should avoid the disputes and strike in order to increase the productivity. દેશમાં ઉત્પાદકતા વધારવા માટે વર્કર્સે શું કરવું જોઈએ? એવોઇડ ડિસ્પ્યુટ્સ
ઔદ્યોગિક ઝઘડા ના થાય, સ્ટ્રાઇક એટલે તાળાબંધી ના થાય એનું ધ્યાન રાખવું. પીપલ શુડ લિમિટ ધેર એક્સપેન્ડિચર, લોકોએ પોતાના ખર્ચામાં ઘટાડા કરવા ઓન ધ ઇમ્પોર્ટન્ટ કન્ઝ્યુમર ગુડ્સ, જે વિદેશી વપરાશી વસ્તુઓ જે છે એની પાછળના ખર્ચા ઘટાડવા. ઓન એક્સપોર્ટેબલ કોમોડિટીઝ, રિસ્ટ્રિક્ટ ધ અનનેસેસરી ફોરેન ટ્રેડ્સ એક્સેટ્રા. આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ કોમોડિટી પણ આપણા દેશમાં જરૂર હોય એટલી જ વાપરવી અથવા જરૂર પૂરતો જ એનો ઉપયોગ કરવો, કારણ કે વધારાનું ઉત્પાદન આપણે વિદેશમાં મોકલી શકાય. રિસ્ટ્રિક્ટ ધ અનનેસેસરી ફોરેન ટ્રીપ્સ, બિનજરૂરી વિદેશી પ્રવાસો ટાળવા, બરાબર એક્સેટ્રા. સચ સેલ્ફ રિસ્ટ્રેટિંગ ધ મેઝર્સ ઓન ધ પાર્ટ્સ ઓફ ધ પીપલ વિલ એન્કરેજ ધ એક્સપોર્ટ એન્ડ ડિસ્કરેજ ધ ઇમ્પોર્ટ. અને આને કારણે આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે, એન્કરેજ થશે, અને ઇમ્પોર્ટ્સ જે છે એ ડિસ્કરેજ થશે. આ એક એના પછીનો ટોપિક હતો. એની આ જે પદ્ધતિ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. એ મર્યાદાઓમાં આપણને લખ્યું છે લિમિટેશન્સ. ધ ડિવેલ્યુએશન હેઝ ધ ફોલોઈંગ ડ્રોબેક્સ. ફર્સ્ટ ડ્રોબેક્સ આપ્યો છે કે ડિવેલ્યુએશન ઇઝ એન એકનોલેજમેન્ટ ઓફ ધ કન્ટ્રીઝ ઇકોનોમિક વીકનેસ. જ્યારે આપણે આપણા દેશનું અવમૂલ્યન કરતા હોય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વીકનેસીસ, આપણી ખામીઓ દેખાતી હોય. ઇટ મે ઇન્ક્લુડ ધ ઇન્ફ્લેશનરી ટેન્ડન્સી ઇન ધ ડોમેસ્ટિક ઇકોનોમી. આપણા દેશની અંદર ઇન્ફ્લેશનરી ટેન્ડન્સી જોવા મળતી હોય, એટલે કે ફુગાવાની પરિસ્થિતિ આપણા દેશમાં બની શકે. ઇટ પ્લેઝ ઓર રેઇઝ ધ બર્ડન ઓફ ધ ડેટ સર્વિંગ. આપણું વિદેશી જે દેવા છે એમાં વધારો થઈ શકે છે. ઇટ ઇન્વોલ્વ્સ એન કન્સિડરેબલ લાર્જ ટાઈમ લેગ ઇટ ક્રિએટિંગ ઇટ્સ ઇફેક્ટ. આની અસર જોવા માટે ઘણો લાંબા સમય સુધી રાહ પણ જોવી પડે છે. પરિણામ શું આવે છે ડિવેલ્યુએશનથી? આપણને જે કર્વ ઇફેક્ટમાં સમજાયું છે. ધ ઇફેક્ટ ઓફ ધ ડિવેલ્યુએશન કેન બી ડિસ્ક્રાઇબ્ડ in items of in the item of the J curve effect. A J curve effect માં જોઈ શકાય. It shows the initial deteriorations and subsequent improvement in the country's balance of payment. અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, ઇનિશિયલી તમને આપી દીધું ડિટોરિએશન, એટલે આપણા દેશના નાણાંનું અવમૂલ્યન જોવા મળશે અને એનાથી આપણી બેલેન્સ ઓફ પેમેન્ટમાં પણ ડેફિસિટ જોવા મળશે, બરાબર, ઇનિશિયલી શરૂઆતમાં. પણ એક લેવલ પછીની જે વાત કરીએ તો સબસિક્વન્ટ ઇમ્પ્રુવમેન્ટ, પાછળથી એમાં સુધારો જોવા મળશે અને આ સુધારો તમારો ડેફિસિટ ધીમે ધીમે ઘટાડશે, બરાબર છે, અને સરપ્લસમાં વધારો કરશે. તો આ જે આપણી પાસે જે જી શેપ આપેલો છે એ આ વાતમાં સમજાવે છે. તો ટાઈમ ઇઝ ટેકન ઓન ધ હોરિઝોન્ટલ લખેલું છે અહીંયા આગળ કે ટાઈમ ઇઝ ટેકન ઓન ધ હોરિઝોન્ટલ એક્સિસ એન્ડ ડેફિસિટ એન્ડ સરપ્લસ ઓન ધ વર્ટિકલ એક્સિસ. બરાબર, સમયગાળો જે આપણને આપેલો છે એ 0 થી OX અક્ષ પર આપેલો છે અને અહીંયા ઉપર ડેફિસિટ અને સરપ્લસ આપણને આપેલું છે, દેટ ઇઝ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, બરાબર છે, એ આપણને વર્ટિકલ એક્સિસ પર આપેલું છે. ડિવેલ્યુએશન ટેક પ્લેસ એટ ધ ટાઈમ ટી. ટી ટાઈમની અંદર ડિવેલ્યુએશન શરૂ થાય છે. અહીંયા આગળ શરૂઆતના તબક્કાની અંદર એક સમય એવો હશે કે જ્યાં આગળ આપણું એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ 0 હશે, બેલેન્સિંગ હશે અને ત્યાંથી ડિવેલ્યુએશન થવાની શરૂઆત થશે. ઇટ શોઝ ધ ઇન્ક્રીઝ ઇન ધ બેલેન્સ ઓફ ધ પેમેન્ટ ડેફિસિટ. આપણા ડેફિસિટમાં વધારો થતો જશે. એન્ડ ધ જે હેઝ બિગ લૂપ, એક બહુ મોટો લૂપ જોવા મળશે, બિગ લૂપ. It shows the increase in the balance of payment deficit. It is only after the time T1, બરાબર છે, that they start the stopping the upward and deficit begins to reduce. એ T1 સમયગાળો એવો છે કે આપણું ત્યાં આગળ નીચે જે જવાનો સમયગાળો છે પૂરો થઈ જશે, એટલે આપણી જે પડતી જે છે એ પૂરી થઈ જશે અને ક્યાં જતા રહીશું આપણે, એની અસર આપણને T1 થી T2 પછી જોવા મળશે કે ભાઈ it starts sloping the upwards and deficit begins to reduce. balance deficit ઓછી થઈ જશે અને upwards એટલે ઉપર તરફ જવાની શરૂઆત કરશે. At the time T2 there is an equilibrium in the balance of payment. balance of payment માં સમતુલા જળવાઈ જશે T2 ટાઈમની અંદર, બરાબર છે. અહીંયા આગળ એક સમયગાળો જે આપણને આપેલો છે ત્યાં આગળ સમતુલા જળવાશે. And at the time T2 the equilibrium of the balance of payment and then the surplus arise અને પછી સરપ્લસની શરૂઆત થશે. Thus the curve so formed as J shape. એટલે અહીં આગળથી J shapeની અંદર આપણને તૈયાર થશે, એક ફોર્મ ક્રિએટ થશે. હવે ડિવેલ્યુએશનની શું અસરો થશે એ આપણને સમજાય છે. The effect of devaluation can be classified into the following two categories. First, elasticity approach, that is Marshall-Lerner approach. બરાબર છે. Marshall-Lerner approachની અંદર આપણને elasticity પોઈન્ટ આપેલો છે. The ultimate effect of the devaluation depend upon the price elasticity of demand. એની મૂલ્ય સાપેક્ષતા પર આધારિત છે. For the country's imports and the price elasticity of the demand for its exports. બરાબર છે. આપણી price elasticity of demand, જે આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા છે આયાતો વિશે, અને price elasticity for export આપણી નિકાસ વચ્ચે.
This elasticity associated with the Arfeld Marshall and Lerner. બરાબર છે, આ ઇલાસ્ટિસિટી મુદ્દો આર્ફેલ્ડ માર્શલ અને લર્નર સાથે સંકળાયેલો છે. પહેલો મુદ્દો સમજાય કે devaluation reduce the domestic prices of the goods in the terms of foreign currency. વિદેશી હુંડિયામણની સરખામણીમાં આપણા દેશની અંદર એના ભાવમાં ઘટાડો જોવા મળશે. This make the domestic good cheaper for the other countries. એટલે અન્ય દેશો માટે આપણા દેશની વસ્તુ શું બની જશે? સસ્તી બની જશે. And thus export increase. એને કારણે આપણી નિકાસ વધશે. The extent to which the export increase, જેટલી હદથી આપણી નિકાસ વધશે, depend upon the elasticity. એ આપણી elasticity પર આધાર રાખે છે. સેકન્ડ લખ્યું છે કે devaluation also increase the domestic prices. બરાબર છે, devaluation ને કારણે આપણા દેશની અંદર કિંમતોમાં પણ વધારો થઈ શકે છે for the imported goods, વિદેશી વસ્તુઓ માટે. Thus the import automatically become more costly. એટલે આપણી આયાતો આપોઆપ મોંઘી થઈ જશે. But by how much amount of the imports will be declined. હવે વિદેશી વસ્તુ મોંઘી થઈ જવાને કારણે આપણી આયાતો ઘટશે, પણ કેટલી ઘટશે એ શેની પર આધાર રાખે છે? ઇલાસ્ટિસિટી ઓફ ઇમ્પોર્ટ્સ. બરાબર છે, એની નિકાસની જે ક્ષમતા જે છે, મૂલ્ય સાપેક્ષતા છે, એની પર આધાર રાખે છે. તો લખ્યું છે કે અલ્ટિમેટ ઇફેક્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ઓફ ડિવેલ્યુશન ઇઝ એગ્રીગેટ ઓન ધ બોથ ઇફેક્ટ્સ. એ બંને વસ્તુ પર આધાર છે. If the sum of the elasticity of demand for export and elasticity for the import is greater than 1, જો બંનેનો આપણે સરવાળો કરીએ કે જે વિદેશી વસ્તુઓની જે આપણી માંગ છે અને જે ડિમાન્ડ ફોર ઇમ્પોર્ટ્સ, જે આયાતી વસ્તુઓની જે માંગ છે, નિકાસી વસ્તુ અને આયાતી વસ્તુઓ, એ જો એક કરતાં વધારે થશે તો devaluation will improve the balance of payment of the country. તો devaluation આપણા દેશમાં ઇમ્પ્રૂવ થશે. બરાબર, અહીં ઉલ્લેખ કરેલો જ છે. ઇન અધર વર્ડ્સ કે EX plus EM is greater than 1, that is export plus import is greater than 1, the devaluation could be improve the balance of payment situation. Export plus import is less than 1, the devaluation will further worse or damage the balance of payment condition. દેશની પરિસ્થિતિ વધારે ખરાબ કરી દેશે. અને લખેલું છે કે export plus import is equal to 1, devaluation had no effect on countries of balance of payment. દેશની જે balance of payment situation છે એની પર કોઈ અસર નહીં થાય if it is equal to 1. તો ત્યાર પછી આપણને આપેલું છે કે thus depending upon the size of the elasticity, એટલે આપણે elasticity size પર આધાર રાખીએ છીએ, export and import of the country's balance of payment may improve, worse or remain unchanged. કાં તો સુધરશે, કાં તો બગડશે, કાં તો કોઈ ફેરફાર નહીં આવે. In respect of the devaluation, એ devaluation ના respect પર એટલે કે એના આધાર પર આધાર રાખે છે. ત્યાર પછી આપ્યું છે the absorption approach. The absorption or combination approach in the balance of payment is general equilibrium in nature, based on the Keynesian national income relationship. The Keynesian national income relationship પર આધાર રાખે છે. It is therefore also called as Keynesian effect, અને આને Keynesian effect તરીકે પણ ઓળખાય છે. It consists of the income effect that the price effect. બરાબર, તો એ શું દર્શાવે છે? ઇન્કમ ઇફેક્ટ, એટલે કે આવક અસર દર્શાવે છે એની પ્રાઇસ ઇફેક્ટ કરતા. According to this, if the country has a balance of payment deficit, balance of payment માં જો એની અંદર deficit ખાધ હશે, it means the people are absorbing more than they produce. એનો મતલબ એ જેટલું ઉત્પાદન કરી રહ્યા છે એના કરતા વધારે એ લોકો ઉપયોગ કરી રહ્યા છે. The domestic expenditure on the consumption and the investment is greater than the national income. આપણા દેશમાં જેટલી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે કે જેટલું મૂડીરોકાણ થાય છે એના કરતાં વધારે જ્યારે આપણે વપરાશ કરીએ છીએ, એનો મતલબ આપણે વિદેશી વસ્તુઓ પણ વાપરીએ છીએ અને આપણા દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓ પણ વાપરીએ છીએ. તો આવા સંજોગોમાં શું થશે? આપણા દેશની અંદર ડેફિસિટ ક્રિએટ થશે. If they have the surplus in balance of payment, people are absorbing less. જો દેશની અંદર સરપ્લસ હશે તો શું થશે કે લોકો ઓછો ઉપયોગ કરતા હશે, એ કન્ઝમ્પશન પાછળ કે ઇન્વેસ્ટમેન્ટ પાછળ. The domestic expenditure on the consumption and investment is less than the national income. રાષ્ટ્રીય આવકનું જે પ્રમાણ છે એના કરતા એનો વપરાશ અને મૂડીરોકાણ ઓછું હશે. સો અહીંયા નેશનલ ઇન્કમને આપણે y થી ડિનોટ કરીએ તો y is equal to C plus I plus G, એટલે C for consumption expenditure, I for total આપણી પાસે લખેલું છે domestic investments, G that is government expenditure, plus X minus M, એટલે X that is export, M minus import. તો આપણી પાસે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થશે. The sum of the C plus I plus G is a total absorption designated as A. આપણે એમ સમજી લઈએ કે
C plus I plus G ને આપણે A તરીકે ડિનોટ કરી લઈએ and the balance of payment X minus M is designated by B as B આપણે તે B ધારી લઈએ તો ઇક્વેશન બની જશે y is equal to A plus B અથવા બીજી ભાષામાં કહીએ તો B is equal to y minus A. B એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ છે આપણી પાસે જે ફોરેન ટ્રેડ જે છે એ કુલ આવકમાંથી આપણા દેશનો જે વપરાશ છે બાદ કરી દઈશું તો આપણને P એટલે કે આપણને ઇક્વેશન મળી જશે. This means that the balance of payment on the current account is a difference between the national income and total absorption. દેશના લોકો જે કંઈ બી વપરાશ કરે છે એને આપણે એબ્ઝોર્પ્શન કન્સિડર કહીએ છીએ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. તો કુલ આવકમાંથી જ્યારે બંને આપણે બાદ કરી દઈશું ત્યારે આપણને શું મળી જશે? આપણા દેશ માટે y એટલે B મળી જશે, ધેટ ઇઝ આપણે જેને આપણે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ કહીએ છીએ. And the payment can be improved by either increasing income or reducing the absorption. અને આ કેવી રીતે વધારી શકાય? વિદેશ વેપાર ક્યારે વધારી શકાશે એટલે કે B ક્યારે વધારી શકાશે? જો આપણે આપણી આવકોમાં વધારો કરી શકીશું અથવા તો આપણા ખર્ચામાં ઘટાડો કરી શકીશું, એબ્ઝોર્પ્શનમાં ઘટાડો કરી શકીશું. The effect of devaluation on terms of trade માં આપેલું છે, if the demand of the elasticity for export and import is greater than the supply of elasticity of export and import. એટલે આપણી જે માંગ જે છે વધારે હશે, બરાબર, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ્સની કોના કરતા? એના પુરવઠા કરતા. અને સપ્લાય ઇલાસ્ટિસિટી ફોર ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ્સ devaluation will be favorable in effect of the terms of trade. વેપારની શરતોના સંજોગોમાં એ આપણા માટે સકારાત્મક એટલે કે ફેવરેબલ રહેશે. If the demand of elasticity for export and import are less than the supply elasticity for export and import, આપણી સપ્લાય ઇલાસ્ટિસિટી કરતા ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓછી હશે, બરાબર છે, તો it will be adversely affect the terms of trade. એ વેપારની શરતો પર નકારાત્મક અસર ઊભી કરશે. If the demand of elasticity of export and import are equal to supply elasticity of export and import, devaluation will have no effect in terms of trade. તો વેપાર શરતો પર કોઈ અસર નહીં થાય જ્યારે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી જે છે અને સપ્લાય ઇલાસ્ટિસિટી જે છે એ બંને સમાન હશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે, તો કોઈ અસર નહીં થાય. જો ડિમાન્ડ ઇલાસ્ટિસિટી વધારે હશે તો ફેવરેબલ, અને જો ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓછી હશે સપ્લાય ઇલાસ્ટિસિટી કરતા તો એડવર્સ ઇફેક્ટ જોવા મળશે. તો આ આપણી પાસે આપેલું છે કેરેન્સીન વ્યૂ. ત્યાર પછી આપણને આપેલું છે બી પોઈન્ટ જે ડાયરેક્ટ કંટ્રોલ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય બાય.